ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે બહુ એક સરસ જે ત્રીજા અધ્યાયનો 35મો શ્લોક છે એની ઉપર થોડુંક ડીપર ચિંતન કરીશું. સ્વધર્મ, કુધર્મ, અધર્મ, પરધર્મ. કારણ કે જે સ્વધર્મ છે ને એની પણ આપણને સાચા અર્થમાં સંત મહાત્માઓ વ્યાખ્યા નહીં કરી આપતા, અને જે પરધર્મ છે એની પણ સાચી વ્યાખ્યા મને ક્યાંય જોવા નથી મળી. મેં જે છેલ્લા 40 વર્ષ સાધના કરી એમાં મને ક્યાંય જોવા નથી મળી. હવે મારી જે સમજણ છે હું વાત કરું છું અહીંયા, તમારી રીતે સમજી લેવાનું. સામાન્ય ધર્મ તો બધાને ખબર પડે કે દાખલા તરીકે હું મારા મા બાપ જોડે હોઉં તો પુત્ર છું, એ મારો સામાન્ય ધર્મ છે. પણ સંસારી સ્વધર્મ કહેવાય ને. શું કહેવાય? સંસારી સ્વધર્મ કહેવાય. આપણે કોઈ પુત્ર થવા માટે જ નથી નિર્માણ થયું આપણું. એક વસ્તુ યાદ રાખો, આપણું નિર્માણ પુત્ર થવા માટે થયું ના. કેટલાક લોકો એવું કહે છે કે નિષ્કામ ભાવથી બીજાના હિત માટે કર્મ કરવું એ સ્વધર્મ. જોજો, પહેલો શું કે નિષ્કામ ભાવ, બીજું શું કે બીજાનું હિત. જ્યાં સુધી તમે પોતાના સમત્વમાં, સરળતામાં, સહજતામાં, દિવ્યતામાં ના આવો ત્યાં સુધી તમે કોઈનું હિત ના કરી શકો. ત્યાં સુધી તમે કોઈનું હિત ના કરી શકો. એટલે આ જે વાત કરી છે બહારથી આપણને સાચી લાગે, પણ ઇન રિયાલિટી તમે આ પ્રમાણે પાત્ર ભજવી ના શકો. નિષ્કામ ભાવ જ્યાં સુધી તમે નિર્દોષ ના થઈ જાઓ ત્યાં સુધી આવે નહીં. બીજાનું હિત, પછી બીજાનું હિત ક્યાં કરવાનું રહ્યું? પેલો ભાવ તો લાવો. આપણે ઘણીવાર એવું કહેતા કે અમે વોલેન્ટરી વર્ક કરીએ છીએ, નિષ્કામ ભાવ છે. ના 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 ના, કર્મનો હેતુ છે. જો ચેક કરો. એ જે કોઈ વ્યક્તિએ, દાખલા તરીકે હું લાયન્સ ક્લબ સાથે જોડાયેલો હોઉં ને ત્યાં એ લોકો પછી વૃક્ષારોપણ કરે, એમાં હું પાર્ટિસિપેટ થઉં તો મારો ભાવ નિષ્કામ ભાવનો છે. પણ લાયન્સ ક્લબે જે વૃક્ષારોપણ કરાવવા અથવા કરાવવા માગે છે અથવા જે આખો પ્રોગ્રામ ગોઠવ્યો છે એની પાછળ કોઈ હેતુ છે. એનજીઓ ઇટ્સ નોટ એ એનજીઓ રિયાલિટીમાં. ઇટ્સ ધે હેવ ધેર ઓન મોટો. યાદ રાખો. આપણે કહીએ કે પણ એ તો બીજાનું હિત થાય છે ને. ના ના ના. પણ તમારો ભાવ છે સાચા અર્થમાં ભાવ નથી આવતો. કેમ નથી આવતો? જે વાત કરી ભગવાને 33મા શ્લોક, જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે. તમે તમારી પ્રકૃતિ સરખું વર્તન કરીને પાછા આવવાના. નિષ્કામ ભાવ ભૂલી જાઓ. જ્યાં સુધી આપણી પોતાની પ્રકૃતિની અંદર રાગ અને દ્વેષ છે ત્યાં સુધી આપણે કદાપી નિષ્કામ ભાવ સુધી પહોંચી ના શકીએ. અને આ તમને કોઈ નથી કહેતું, આ બહાર નહીં બતાવે. કારણ કે જે કહેનારા છે એ લોકો સંસ્થા ખોલીને બેઠેલા હોય. એટલે આપણે ત્યાં જે લોકો સંસ્થા ખોલીને બેઠેલા હોય તમને જેમ છે તેમ સાચી વાત નથી કહેતા. ઘણી વાર એમને પોતાને ખબર નથી હોતી, કારણ કે પોતે એમાં જોડાયેલા હોય. મોટા ભાગે. હવે સામાન્ય શું વાતો ચાલે છે એની વાત કરીએ ને પછી આપણે થોડુંક ડિટેલિંગ કરીએ. ભગવાને 33, 34 ને 35માં જે વાત કરી ને એ બહુ અગત્યની વાત કરી છે. 33, 34, 35 આગળથી જે ભગવાને વાત કરી ને, આપણું કર્તવ્ય કહેતા રિસ્પોન્સિબિલિટી, આપણો ધર્મ એટલે શું કરવું શું ના કરવું. બરાબર. પણ ધર્મ કોના બેઝ ઉપર હોય? રિસ્પોન્સિબિલિટી કોના બેઝ ઉપર હોય? તમે જે કર્તવ્ય કરતા હો એના, પણ કર્તવ્ય કરનારના બેઝ ઉપર. દાખલા તરીકે હું પુત્ર છું, મારા મા બાપની હાજરીમાં હું પુત્ર છું, તો પુત્રનું ત્યાં કર્તવ્ય છે, એના નામ ધર્મ. ખ્યાલ? પણ હું કાયમી તો પુત્ર થોડો છું.
આ દેહને લઈ અને મારા ઘણા બધા રોલ છે. ઓફિસમાં જવું તો ઓફિસરનો રોલ છે, મિત્રો પાસે હોઉં તો મિત્રનો રોલ છે, મારા બાળકો પાસે હોઉં ત્યારે પિતાનો રોલ છે, પત્ની જોડે હોઉં તો પતિનો રોલ છે. પછી આગળ વધો. જે વર્ણમાં જન્મ્યા એ વર્ણનો રોલ છે, જે આશ્રમમાં જન્મ્યા આશ્રમ માનીએ છીએ એનો, ગૃહસ્થ આશ્રમ માનતા હોય તો ગૃહસ્થ આશ્રમનો, બરાબર. એમાં પછી વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીનો, ને પતિ હોય તો પતિનો, ને સેવક હોય તો સેવકનો, જે હોય ભક્ત માનતા ભક્તનો. અને વર્ણ, હવે આ વર્ણ ઉપર કેવી રીતે જો આ વર્ણની જે વાત ભગવદ્ ગીતામાં જે કરવામાં આવેલી છે ને એ ખરેખર ઇનર એટીટ્યુડના હિસાબે કરવામાં આવેલી છે. બહાર તમે જન્મના હિસાબે નથી ગણવામાં આવી, તમારા જન્મના હિસાબથી નથી ગણવામાં આવી. આ યાદ રાખો. પણ આમાં આપણે મોટો ગોટાળો કરીએ છીએ. વર્ણમાં સૌથી મોટી આપણે ભૂલ કરીએ છીએ. ઇનર એટીટ્યુડ તમને જે મળ્યો છે એ તમારો વર્ણ. આટલું લખી રાખો. હું આ જે આપણા જન્મના જે વર્ણ છે ને એને નથી માનતો. કારણ કે જન્મ જે છે ને, કેમ નથી માનતો એનું કારણ કહું તમને. જન્મ છે ને એ સંજોગ છે. ઘણી વાર એવા સંજોગો ઊભા થાય ને તમારો જન્મ હોઈ શકે કોઈ અલગ જગ્યાએ. અને આનું બહુ જ સરસ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધનો જન્મ ક્ષત્રિયમાં થયો. રાજાના દીકરા રાજા બન્યા, રાજામાં લગ્ન થયું, રાજામાં છોકરું થયું. છતાં ભાગ્યા. કારણ કે અનેક જન્મોની જે સાધના હતી, ઇનર એટીટ્યુડ હતો, એ રાજાને શોભેવો નહોતો. એટલે ભાગ્યા. અને જો ભગવાન થઈ ગયા. આપણે ભગવાનની વ્યાખ્યા પણ ખોટી કરીએ છીએ. આપણે ભગવાનની સાથે જે જોડીએ છીએ ને, સર્વજ્ઞ, સર્વકર્તા હર્તા, સર્વોપરી, આ બધી વસ્તુ જે જોડીએ છીએ ને, સર્વજ્ઞ કે બધું જાણે, ભૂત ભવિષ્ય, ના, એ વસ્તુ ભૂલી જાઓ. સર્વકર્તા હતા તો પછી કોકે ઝેર આપ્યું ને ખવાઈ ગયું ને એમાંથી મરી કેમ ગયા? આ બધી વસ્તુમાં નહીં પડવાનું. જ્યારે દેહ ધર્યો છે એટલે દેહના ધર્મ પહેલા આવવાના. આ મૃત્યુલોક છે, યાદ રાખો. કોઈ પણ ભગવાન હોય એનું મૃત્યુ આવવાનું. અને દરેકની પાસે એ જ અધિકાર છે પોતાનું જે મૃત્યુ છે નિયતિના આધારે મૃત્યુ આવે એ સાચું મૃત્યુ. એટલા માટે આજે દેહનું જે રક્ષણ કરવું એ આપણો પોતાનો ધર્મ છે. દેહનું રક્ષણ કરવું એ આપણો પોતાનો ધર્મ છે. પણ દેહમાં રાગ અને દ્વેષ થાય તો આપણે સમજતા રહ્યા અધર્મમાં. એટલે આ બધી કર્મની બધી વાતો છે. પણ કર્મની વાત કદાપી ગુણ વગર હોય નહીં. અને ગુણ છે એ સ્વભાવ, એ બહારના એકલા નથી. આપણે આપણા આગળના કર્મોના પણ લઈને આવેલા છીએ. આપણે આ માનવ દેહ ધર્યો તો માનવનો નેચરલ ટેન્ડન્સી પણ આપણી અંદર છે. અને કાર્મિક એટલે બહારના લઈને, જીનેટિક એટલે આ દેહના પણ લઈને આવેલા છીએ.
અને એક્વાયર કરેલા ઉપરના વધારાના. તો આપણે ઝડપથી જઈએ. કે કર્તવ્ય બરાબર. આપણે સંસારનો વ્યૂ બતાવેલો છે આખો, અને એમાં પછી આપણી ઇનર બધી વસ્તુઓ બતાવેલી છે કે ભાઈ આપણે ક્યાંથી આવેલા, એક તત્વમાંથી આવેલા, બરાબર. એની ઉપર બે પુરુષ અને પ્રકૃતિ, અને પછી એમાંથી બધું ઊભું થયું. આપણું પોતાનું બતાવેલું છે કે કેવી રીતે આપણે બહાર વર્તીએ છીએ. તો બહાર આપણી પ્રકૃતિની ઇન્દ્રિયો છે. પ્રકૃતિની ઇન્દ્રિયોની પાછળ બાબુ ઉભેલો છે, બ્લેક એ બાબુ ઉભેલો છે, બરાબર. બાબુની પાછળ બાબુ બોલી રહ્યો છે, એની મેમરી છે, ચિત્ત. ચિત્તની પાછળ બાબુના લાઈક અને ડિસલાઈક છે, રાગ અને દ્વેષ છે, એ મન છે. એની પાછળ બાબુની બુદ્ધિ છે, જેની અંદર બધા બિલીફ અને કોન્સેપ્ટ ભરેલા છે, બરાબર. એની અંદર દ્વંદ પણ છે. યસ, નિર્દ્વંદ બુદ્ધિ થાય. બીજા અધ્યાયનો 54મા શ્લોકનો જવાબ 55માં. નિર્દ્વંદ બુદ્ધિ થાય એનું નામ સ્થિત પ્રજ્ઞતા. એટલે આગળના જે પેલા 4 બાબુ છે ને, એમાં કોઈ દ્વંદ ના રહે તો પછી બુદ્ધિ નિર્દ્વંદ થાય, ખાલી સ્થિર ના થાય. હવે બેહી ગયા ને સ્થિર કરી એમ સ્થિર નથી કરવાની. અને પછી ભગવાન હજી તો આગળ કહે છે કે બુદ્ધિથી પર આપણી અંદર શું રહેલું છે? કામના રહેલી છે, જીવની કામના, જે લઈને આવેલા છીએ, જેને ભગવાન ઇનર એટીટ્યુડ કહે છે. જે ભગવાન ઇનર એટીટ્યુડ કહે છે, અથવા કાર્મિક ટેન્ડન્સી કહે છે. ખ્યાલ? આટલી વસ્તુ શુદ્ધ કરવાની છે, તો પછી છેલ્લો તો શુદ્ધ જ છે. આપણને ભગવાને ઘણી બધી દેન આપેલી છે. એક વસ્તુ યાદ રાખો, આ જે શિવ છે ને પોતે જીવ બન્યો છે, બધી તૈયારી કરીને આવેલો છે, પણ આપણે ખોટી વસ્તુ શું કરીએ છીએ? આપણને જે સ્વતંત્ર શક્તિ મળેલી એનો આપણે મિસયુઝ કરીએ છીએ, એટલે આપણે બહાર નથી નીકળી શકતા. પર્સનાલિટી જે મળેલી છે ને, એ આપણને આપણા ઉદ્ધાર માટે મળેલી. શેના માટે મળેલી? ઉદ્ધાર માટે મળેલી છે. અને આ પર્સનાલિટી છે ને, એ જ તમારો સાચો વર્ણ. આજે તમારી ઇનર પર્સનાલિટી છે ને, એ તમારો સાચો વર્ણ. જન્મ એ તમારો વર્ણ નહીં. મેં તમને વાત કરી કે ભગવાન બુદ્ધ ભાગ્યા ક્ષત્રિય ધર્મ છોડીને, તો એ વર્ણ એ જન્મ્યા હતા તો ક્ષત્રિયમાં, પણ એ નહીં. અને જો અર્જુનને નાહવું હતું, ભગવાને ના નાહવા દીધો. કેમ? અર્જુનને ભાગવું હતું, ભગવાને ના ભાગવા દીધો. કેમ? કારણ કે અર્જુનનો જે વર્ણ કહો કે સ્વધર્મ કહો કે કર્તવ્ય કહો કે જે ઇનર પર્સનાલિટી કહો, એની પોતાની પર્સનાલિટી ક્ષત્રિય નથી. આખી જિંદગી એમાં તૈયાર થયો હતો. હવે તો એ એવું યુદ્ધ લડે, એવું ભયાનક યુદ્ધ લડે કે સામે એને મોત દેખાય. આપણે ખબર છે, આપણે ઘણી આગળ વાત કરી હતી પેલા લોલકની, કે જો તમે જેની અંદર છો એની અંદર પૂરેપૂરા છે 12 સુધી જતા રહો, તમારી પૂરેપૂરી એનર્જી ખર્ચી નાખો, પૂરેપૂરી છેલ્લી હદ સુધીની. તો પછી એથી પર તમને શું દેખાઈ આવે? અપરાથી પર કોણ છે? પરા. ત્યાં તમને ભગવાન મળી જાય. દરેકમાં, હા, દરેકમાં. તમારી પર્સનાલિટી છે પૈસા કમાવાની. પૈસા કમાઓ અને એની ઉપર પછી ચિંતન કરો 5, 10, 15, 20 વર્ષ. શું મળ્યું? ચિંતન કરો. અઠવાડિયું ચિંતન કરો એકલા જઈને. શું મળ્યું? મળ્યું શું કામનું? આ બધા જે પ્રશ્નો છે ને, જે કહે છે ને કે આપણે ત્યાં ઇન્ક્વાયરી કરવાની, આનું નામ ઇન્ક્વાયરી. આ ઇન્ક્વાયરી કરો તમે જાતે. તમારી પોતાની ઉપર જ કરો. તમે 10-15 વર્ષ, સપોઝ તમે 40 વર્ષના છો, તો 40 વર્ષના
એક અઠવાડિયું રજા લઈ લો અને એવી જગ્યાએ જતા રહો કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરે, નો મોબાઈલ, નો નથિંગ. અને પછી એની પર ચિંતન કરો કે 40 વર્ષ તમારો રસ હતો પૈસા મેળવવાનો, એક એસેટ, બીજી એસેટ, ત્રીજી એસેટ, કેટલી એસેટ ઊભી કરી, અને આ દુનિયામાં તમે જે એસેટો ઊભી કરી એનું શું મૂલ્ય? રાજા આયા, મહારાજા આયા, મોટા રાજ્ય ઊભા કરે, બધું જતું રહ્યું. મોટા મંદિરો ઊભા કર્યા, મંદિરો સમય ખાઈ ગયો. અંકોરવાટનું મંદિર કેવડું મોટું, સમય ખાઈ ગયો. આ સાંખ્યનો પ્રિન્સિપલ છે, બીજા અધ્યાયમાં આપણે જોયા ને. આ ચેક કરો તો તમને અંદરથી વૈરાગ્ય આવશે, નહીં તો નહીં આવે. તો તમે હટશો અને તો તમને પાછળની વસ્તુ દેખાશે, બાકી તો તમે ત્યાં ત્યાં પડે રહેશો. ખ્યાલ આવે? તમને જેમાં રસ હોય ને તમે જે આખી જિંદગી કરી હોય એની ઉપર જ ચિંતન કરો, બીજાને છોડી દો. તો તમને ખબર પડે કે તમારી ઇનર પર્સનાલિટી કઈ છે. આપણે કદી આપણી પોતાની ઇનર પર્સનાલિટીને જોવાનો જ પ્રયત્ન નહીં કરતા, સમજવાનો પ્રયત્ન નથી કરતા. શરૂઆતમાં આપણી પર્સનાલિટી, નાના બાળક હોઈએ ત્યારે બેલેન્સ હોય, મિક્સ હોય, પણ બેલેન્સ હોય, ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ. કારણ કે પ્રકૃતિ હજી ફાટી નથી. ફાટી એટલે ડેવલપ નથી થઈ. ફાટીનો અર્થ ડેવલપ નથી થઈ. પછી ધીરે 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 એ પ્રકૃતિ આપણી ડેવલપ થાય. હવે જે મેં મૂકેલા છે ને ABCD, ABCD એ શું છે? એ આપણા જે અહીંયા કે સામાન્ય વર્ણ, એ વર્ણ છે. આપણે શું માનીએ છીએ કે એ એટલે આપણો વૈશ્યનો વર્ણ, કે બી એટલે ક્ષત્રિયનો વર્ણ. ખ્યાલ? એ રીતે નથી. જેનો સ્વભાવ વધારે પડતો એક્સ્ટ્રોવર્ટ હોય, રાજકારણી, એને બધાને બોલવું પડે, હા હેલો કરવા પડે. ખ્યાલ? જેનો સ્વભાવ વધારે પડતો એક્સ્ટ્રોવર્ટ હોય એ બી એટલે ક્ષત્રિય જેવો, રાજા જેવો. જેનો સ્વભાવ કંઈક મેળવવાનો હોય, એસેટ બનાવે, તો ખેડૂત હોય એ એસેટ બનાવવા માંગતો હોય, જમીનની કે બીજી કોઈ એસેટો હોય, ધંધાદારી હોય, બીજી એસેટ બનાવવા માંગતો હોય, રૂપિયા બનાવવા માંગતો હોય. આ બધા સમાયા વૈશ્ય. સી, જેને ઇન્ટ્રોવર્ટ હોય, જેને જે કરે છે એથી વિશેષ કરવામાં રસ નથી. શરૂઆતનો ઇન્ટ્રોવર્ટ હોય એ શેમાં કહેવાય? શુદ્રમાં કહેવાય. દાખલા તરીકે તમને બીજા બધામાં ના હોય, તમે જે કંઈ તમારું નાનું વગાડતા હોય, ગાતા હોય, ચિત્ર દોરતા, એમાં બહુ છે, સંતોષ છે, તમે ગૂંથતા હોય. એથી આગળ તમે જે કાયમી તમારી પૂજા પ્રાર્થના કરતા હોય એ બધામાં તમે ત્યાં ત્યાં રહી જાય. એથી આગળ ઇન્ટ્રોવર્ટ એ, આ મેં તમને કીધું ને, અઠવાડિયું એકલો જતો રહે ને પછી જોવે. એ જે સ્વભાવ છે એનો તમે ઉપયોગ કરો બહાર નીકળવાનો. ત્યારે તમે ડી એ પહોંચો. એટલે ડી એટલે બ્રાહ્મણ ના, એ રીતે બ્રાહ્મણ ના થાય. તમે જો કેટલાય જન્મેલા છે બ્રાહ્મણમાં. આપણે પરશુરામની વ્યાખ્યા વ્યક્ત કરો, જન્મ્યા હતા બ્રાહ્મણમાં અને વર્ત્યા ક્ષત્રિય તરીકે. એટલે જન્મને, એટલે આ વર્ણને ધર્મ સાથે, સ્વધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. અને તમે માની લો છો તો ખોટું છે. માટે તમારી અંદરની પર્સનાલિટી ચેક કરજો. હવે તમને 3 ગુણની પણ વાત કરી દઉં. મેં બતાવ્યું છે અંદર. જ્યાં સુધી આપણે પૂર્ણ વિકસિત નહીં થયા, સાધક છીએ, ત્યાં સુધી કરવું તો પડશે અને કરવાની ચડ પણ હશે. જો રાજકારણી હોય તો રાજકારણીની ચડ હોય, ખેડૂત હોય તો ખેડૂતની ચડ હોય, વધારે જમીન બનાવવાની, ધંધાદારી હોય તો એક ફેક્ટરીની બીજી ફેક્ટરી, એસેટો વધારે બનાવવાની ચડ હોય, વધારે રૂપિયા કમાવાની ચડ હોય. એ રજો ગુણ તો દરેકમાં હશે ને હશે.
એટલે તો આપણે જીવન જીવી રહ્યા છીએ, એમને થોડું જીવી રહ્યા છીએ. ચેક કરો. એટલે કરવું તો પડશે, સાધના કરવી તો પડશે, જીવન જીવવું તો પડશે. એમાં પછી દરેક વખતે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ એમાં સત અને તમ બેનું પ્રાધાન્ય હોય. બેનું પ્રાધાન્ય હોય. બરાબર. સત અથવા તમ બેનું પ્રાધાન્ય હોય. આપણે જે પેલો આગળ જોયું હતું ને કે અતિ 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 સારું છે સત કહેવાય અને ખરાબ છે ત્યાગ. એટલે ભોગ તમને સત તરફ વધારે જતા રહો તો ભોગમાં જતા રહો, અને નેગેટિવ તરફ વધારે જતા રહો તો શું થઈ જાય? ત્યાગમાં જતા રહો. અતિમાં નહીં જવાનું. બીજું એક છે જે તમનો ગુણ છે એ ઓલવેઝ રોકવાવાળો હોય. તમનો ગુણ ઓલવેઝ રોકવાવાળો હોય. જે રજ છે રજને ઓછું કરવાવાળો તમનો ગુણ નીચે ખેંચે, અને સત છે શું કરે? ઉપર ખેંચે. આટલો જ ફેર, બીજો વિશેષ ફેર નથી. બીજું એક સત નહીં, પણ જે શબ્દ બધા સત જ કહે, સદ અથવા સત, સદભાવ અથવા સત્સંગ. આ જે સત શબ્દો, બીજો એક સતનો ઉપયોગ એ થાય કે જે ન્યુટ્રલ હોય, દાંડી જેવું. બે ત્રાજવન્ય જ્યારે બેલેન્સ થઈ જાય, એટલે આ ત્રણ ગુણ બેલેન્સ થઈ જાય ત્યારે જે ન્યુટ્રલ થાય એ અપર, જેને અપર કહેવાય, અપર સત. પણ એ બધામાં પડવાની જરૂર નથી. સિમ્પલ આટલું રાખો તો બહુ છે. હવે આપણે આપણી પર્સનાલિટી ઓળખવાની છે. તમે મોટા મોટા ભાગ કરો તો આ જે 4 ભાગ છે એમાંથી બીજા 3 ભાગ થઈ શકે. વિચાર પ્રધાન હોય. ઇનર એટીટ્યુડ વાળા જનરલી વિચાર પ્રધાન હોય. વટલ્યા વાળા જનરલી ભાવ પ્રધાન હોય. કેવા હોય? ભાવ પ્રધાન હોય. વિચાર પ્રધાનમાં બુદ્ધિની પ્રધાનતા છે, ભાવ પ્રધાનમાં મનની પ્રધાનતા છે. અને એક્સ્ટ્રોવર્ટ હોય એ કામના પ્રધાન હોય. એમાં દેહ, ઇન્દ્રિય અને ચિત્તની પ્રધાનતા વધારે હોય. તમે જો આજે સ્પોર્ટ્સમેનો હોય, પોલિટિશિયનો હોય, એ ચબરાક હોય, એમની ના બનાય. પણ એમને એથી પર થવું હોય. આ 3માંથી જે સ્વભાવ હોય આપણો, કે આ મિક્સ પણ હોઈ શકે, થોડો ઘણો મિક્સ હોય, તમે ઊંડા ઉતરો તો ખબર પડે તમને. એટલે બહુ આ બધામાં પડવાની જરૂર નથી. આ તો જનરલ સમજવા માટે છે. તો જેવો આપણો ઇનર એટીટ્યુડ હોય એ પ્રમાણે આપણે આપણું કર્તવ્ય અને સ્વધર્મ બજાવવો પડે. જો અહીંયા મેં લખેલું છે કે આપણે જીવ તરીકે આયા એટલે માનવ બન્યા તો માનવીય સ્વભાવ આપણી અંદર નેચરલી આવે. માનવીય સ્વભાવ આપણી અંદર નેચરલી આવે જ. પછી આપણે આગલા જન્મોને લઈને ભગવાનને આપણને ઇનર એટીટ્યુડ આપ્યો, જેને આપણે કાર્મિક ટેન્ડન્સી કહીએ, અથવા જીનેટિક ટેન્ડન્સી કહીએ. અને એ સ્વભાવ પછી આપણે નાનાથી અહીંયા મોટા થયા, એને આપણે વાપર્યો. પણ વાપરતા વાપરતા આ સમાજે આપણને એક બુરખો ઓઢાડી દીધો, સ્વભાવ આપ્યો. એ સ્વભાવને આપણે શું કહીએ? એક્વાયર કરેલી ટેન્ડન્સી. હવે આ જે એક્વાયર કરેલી ટેન્ડન્સી અને આગળની ટેન્ડન્સી બે ભેગી કરીને જે વસ્તુ આપણે આ સંસારની અંદર વાપરીએ છીએ, એમાં જો આપણે કામ પૂર્તિ, આપણી જે કંઈ કામના છે એની પૂર્તિ માટે વાપરીએ તો અગ્નિમાં ઘી નાખ્યા જેવું થાય. શું થાય? અગ્નિમાં ઘી નાખો, ભડકો થાય, કદાપી પૂરી ના થાય. કામના કદાપી પૂરી થશે નહીં. તમારા જીવનમાં ચેક કરી લો.
એટલે આપણો મોહ છે ને એ શું થશે? વધારે મોહ ઊંડો થશે, બંધન ઊભા થશે. કામનાની નિવૃત્તિ માટે કરો કર્મ તો અગ્નિની અંદર પાણી નાખ્યું તો ધીરે 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 તમે એમાંથી પર થઈ શકો. અને આ વસ્તુ માટે આપણે જન્મ છે. સિમ્પલ. આવા જે કામ પૂરથી તો કામ નિવૃત્તિ થઈ રહી છે એ 3 રીતે થાય છે. એક, જે લોકોને પૂરી ખબર નથી, પોતાનો જે મોહ છે એને ફોલો કરે છે. ફોલો કરવામાં અતિ જતા રહે, આસુરી બન્યા. બીજા ફોલોવર બની ગયા. બરાબર. અને જે ફોલો નથી કરતા પણ જે સજાગ છે, જે અંદર જુએ છે, એ સાધક થયા. અને જેને અંદરથી રાગ અને દ્વેષ કાઢી નાખ્યો એ જ્ઞાની, ભગવાનની રીતે. આવા છેલ્લો ભાગ આપણે જોઈ લઈએ. આની અંદર 8 પોઈન્ટો મેં લખેલા છે કે આપણી જે નેચરલ ટેન્ડન્સી દરેકની અંદર હોય, માનવીય ધર્મ, જીનેટિક અને કાર્મિક ટેન્ડન્સી, એ આપણું લોઅર સબકોન્શિયસમાંથી આપણી રહેલી હોય. અને એની અંદર જે રાગ અને દ્વેષ છે ને એ આપણે કાઢવાના છે. એનું નામ સાધકનો ધર્મ અથવા એનું નામ સ્વધર્મ. એનું નામ સ્વધર્મ. હવે પરધર્મ કોણ? આનું નામ સ્વધર્મ, તો પરધર્મ કોણ? તો આપણી જે ઇનર એટીટ્યુડ છે એનાથી વિરુદ્ધ આપણે જે કોઈ બીજાનો ધર્મ અપનાવીએ એ પરધર્મ. દાખલા તરીકે અહીંયા આપણે ભગવદ્ ગીતાનો જ એક્ઝામ્પલ લઈએ તો અર્જુનજી શું કહેતા હતા કે મારે લડાઈ નથી કરવી, અને બધી બ્રાહ્મણ જેવી જ્ઞાનની વાતો કરતા હતા. તો અર્જુનજી જે વધારાનો ઉશીનો જે આર્ગ્યુમેન્ટ ચાલુ કરીને જે ઉશીનો ધર્મ અપનાવવા માંગતા હતા એ પરધર્મ. એ પરધર્મ. આપણે સમાજની અંદર પરધર્મની અલગ વ્યાખ્યા કરવામાં આવે છે, પણ એ નથી. એટલે પરધર્મને સાચા અર્થે સાચી રીતે સમજો, તમારા ઇનર એટીટ્યુડને સાચી રીતે સમજો. બીજી વસ્તુ, તમે જે કોઈ સત્સંગમાં જતા છો ત્યાં પરધર્મ શું કહેશે કે બીજાનો સત્સંગ અપનાવો, એનું નામ પરધર્મ. પણ મારા મતે તો તમે જે સત્સંગમાં ગયા છો, યુ આર એ ફોલોવર્સ. તમે સત્સંગમાં કોઈ સત્સંગમાં જાઓ છો એનો અર્થ શું થયો? યુ આર એ ફોલોવર્સ. અને ફોલોવર્સ એટલે ધર્મરાજ યુધિષ્ઠિર. ફોલોવર્સ એટલે ધર્મરાજ યુધિષ્ઠિર. આપણે 4 ભાગ કર્યા હતા ને. ફોલોવર્સ એટલે ધર્મરાજ યુધિષ્ઠિર. એ અધૂરો ધર્મ છે, એ પરધર્મ છે. બહુ મોટો આંચકો લાગ્યો. વાય? કારણ કે દાખલા તરીકે હું ઇસ્કોનમાં જતો હોય, ઇસ્કોનમાં જે ભગવદ્ ગીતા સમજાવવામાં આવે ઇસ્કોનના બેઝ ઉપર સમજાવવામાં આવે. અને ભગવદ્ ગીતા સમજાવે છે તો ભગવદ્ ગીતા ભગવાને જે અર્જુનને કીધી એ સમજાવે છે. એની અંદર બધી વાતો છે. મારે મારી શોધવાની છે. ભગવાને ભગવદ્ ગીતામાં જ આખો સાર કાઢો તો ખબર પડે. દરેક વ્યક્તિ પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એક સ્પેસિફિક જગ્યાએ ઉભેલા છે. ત્યાંથી એનો માર્ગ છે. આખો મોટો ડુંગર હોય ને આજુબાજુ બધે આપણે ઉભેલા હોઈએ અલગ અલગ, તો ત્યાંથી આપણી જે ઉપર જવાનો રસ્તો છે આપણો અલગ છે, બીજાનો અલગ છે. કોઈક આપણાથી 20 ફૂટ દૂર ઉભેલો હોય કે 100 ફૂટ દૂર ઉભેલો, એનો રસ્તો અલગ છે, આપણો રસ્તો અલગ છે. દરેકના રસ્તા અલગ છે. અને દરેકના રસ્તા અલગ છે એટલા માટે દરેકનો ઇનર એટીટ્યુડ અલગ છે. દરેકનો ઇનર એટીટ્યુડ અલગ છે. રાઈટ? યસ. એટલે 2 ભાવ પ્રધાન હોય પણ બંનેના ઇનર એટીટ્યુડ અલગ હોય. અરે 100 કામ પ્રધાન હોય પણ દરેકના અલગ અલગ હોય. કોકને પોલિટિક્સમાં ગમતું હોય, કોકને
એસેટ બનાવવામાં ગમતું હોય, કોકનો ધંધો કરવામાં ગમતું હોય, અલગ અલગ હોય. એટલે આપણે દરેક અલગ છીએ. ખ્યાલ આવ્યો પરધર્મનો અર્થ? એક્વાયર કરેલી ટેન્ડન્સી છે એ સંસારનો ધર્મ છે. એક્વાયર કરેલી ટેન્ડન્સી એ સંસારનો ધર્મ કેમ કીધો? કારણ કે હું પોતે માનતો હોઉં પહેલેથી નાનપણથી કે હું હિન્દુ છું અને પછી હું હિન્દુ તરીકે વર્તું, તો પછી એ સંસારનો ધર્મ થયો. આ ધર્મમાં હું હિન્દુ છું માટે હિન્દુ તરીકે વર્ત્યો. આ જન્મે હું મોટો થયો છું સ્વામિનારાયણ તરીકે, તો સ્વામિનારાયણ તરીકે હું જે બજાવું જે કંઈ, બરાબર, એ શું થયો? સંસારનો ધર્મ થયો. ખબર પડી તને? પહેલેથી ડુંગળી લસણ ના ખાતા અને પછી ડુંગળી લસણ ના ખાઈએ તો એ શું થયું? એ આ દેહનો ધર્મ થયો. સંસારનો આ દેહનો ધર્મ થયો. ધર્મ એટલે કર્મ, અને કર્મની અંદર બે વસ્તુ રહે, એક્શન અને ભાવ, ક્રિયા અને ભાવ. એટલે ફોકસ ભગવાન કાયમી લઈ જાય છે ભાવ ઉપર. બીજા અધ્યાયના 55 શ્લોકોથી ભગવાને ચાલુ કરેલું, હજી મૂક્યું નથી. એન્ડ ઓફ ધ ડે બધું ભાવ ઉપર છે. અહીંયા મેં વ્યાખ્યા કરી છે કે તમારો જે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી હોય, જે કંઈ ધર્મ તમે જે સ્વધર્મ માનતા હોય કે સંસારનો ધર્મ માનતા હો, એના બેઝ ઉપર જે કંઈ તમે સ્વીકારી હોય રિસ્પોન્સિબિલિટી, અને એ બજાવો, એ તમારું કર્તવ્ય. When one is performing responsibility with negative intention, તમારો ખરાબ ભાવ હોય તો એ કુધર્મ થઈ ગયો. ખરાબ ભાવ હોય, અનિષ્ટ ભાવ હોય, કૂટનીતિ હોય, ત્યારે શું થઈ જાય? કુધર્મ થઈ જાય. પછી ગમે તે હોય, ભાઈઓમાં તમે જો કૂટનીતિ વાપરો તો તમારો કુધર્મ થઈ ગયો. ભાઈનો ધર્મ તો સાચો, પણ એમાં પછી કયો થઈ ગયો? કુધર્મ. પછી કેટલીક વખત તમે નેગેટિવ એ કરો. દાખલા તરીકે તમે કોઈ પૂજા પ્રાર્થના રાખી, ગમે તે યજ્ઞ રાખ્યો, પણ પછી એને તમે સાચી રીતે ના કરો, દેખાવા માટે કરો, બીજી ખોટી રીતે કરો, તમારી રીતે કરો, એ બધું શું થઈ ગયું? અધર્મ. શું થઈ ગયું? અધર્મ. અને પરધર્મની તમે વ્યાખ્યા કરી, પણ આપણે સામાન્ય રીતે પરધર્મની વ્યાખ્યા આપણે એવું કરીએ છીએ કે બીજાના વર્ણન આશ્રમની જ મુજબ વર્તવાનો પ્રયત્ન કરીએ તો પરધર્મ. કરેક્ટ. સામાન્ય અર્થમાં એ સાચું છે, પણ ખરેખર સાચું નથી. અત્યારે આપણે ત્યાં ઘણા બધા એવી કમ્પ્લેનો કરતા હોય છે કે હું હરિજનના ત્યાં જન્મ્યો, એમાં મારો શું વાંક? કે હું મોચીના ત્યાં જન્મ્યો, એમાં મારો શું વાંક? કશો વાંક નહીં. અને તમને કોણ કહે છે? મારા મતે તો કોઈ વાંક નથી. પણ તમે તમારો ઇનર એટીટ્યુડ જો, શા માટે તમે એક્સેપ્ટ કરો છો કે તમે હરિજન છો, કે હરિજનમાં જન્મ્યા એટલે હરિજન છો, અને તમે મોચીમાં જન્મ્યા તો મોચી છો, એવું શા માટે એક્સેપ્ટ કરો છો? ઇટ્સ યોર પ્રોબ્લેમ. તમારો ઇનર એટીટ્યુડ જુઓ, અને કદાચ તમે મોચીના ત્યાં જન્મ્યા અને તમને સ્કિલ છે તમારી પાસે, તો એ તો ભગવાનની દેન છે. તમારી પાસે જો ક્રિએટિવિટી છે તો ભગવાનની દેન છે. ક્રિએટિવિટી એ જે ભગવાનની દેન છે. તમે ઘણા બધા ઉપર છો. આપણે પેલું જોયું હતું ને, પુરુષ અને પ્રકૃતિ રેલણી. તમે માઇન્ડ લેવલે છો, ઘણા બધા ઉપર છો, તો એનો ઉપયોગ સાચા અર્થમાં કરો. આપણે સાચા અર્થમાં નહીં કરવો અને લોકોને પછી ભીડાવા છે. ધેટ્સ અ રોંગ થિંગ. તમારો કદી ઉદ્ધાર નહીં થાય. સંસારની રીતે વર્તી અને ડખા ઊભા કરવાથી તમારો કદાપી ઉદ્ધાર નહીં થાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. આપણે શું શું જોયું?
સ્વધર્મ, કુધર્મ, અધર્મ, પરધર્મ, ધર્મ. અને ઘણીવાર પરધર્મ સારો કેમ લાગે છે એની પણ વ્યાખ્યા કરી લો અત્યારે. પરધર્મ સારો લાગે એનું કારણ છે કે પરધર્મમાં કોક ગયેલું હોય, કોક જે ધર્મે આગળ ગયેલું હોય એનું બધું આપણને દેખાતું હોય, એના ફોલોવર હોય એ પણ દેખાતું હોય, એટલે આપણને ગળ્યો લાગે કે ઓહો અહીંયા તો બધું સારું છે, કારણ કે આપણી અંદર ભય રહેલો છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ 4 વસ્તુ આપણી નેચરલ ટેન્ડન્સી છે. આ 4 વસ્તુ આપણી નેચરલ ટેન્ડન્સી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. એટલે ભય આપણી અંદર નેચરલી રહેલો છે. હવે જ્યારે કંઈક તમને કોઈ જગ્યાએ તમને એમ લાગતું કે ઓહો અહીંયા તો બહુ સારું છે, કોઈક આપણા સપોર્ટિવ છે, કોઈ ફોલોવર છે, આપણા એના પગલે પગલે ચાલવાનું છે, એટલે તમારા મંજીરામને બહુ ગમે, પણ તમે ગયા. માટે કદી કોઈ ધર્મને 100% બ્લાઇન્ડલી એક્સેપ્ટ નહીં કરવાનો. આપણા પોતાના ઇનર એટીટ્યુડમાંથી રાગ અને દ્વેષ કાઢી નાખો અને પરફોર્મ કરો, એ તમારો ધર્મ. અહીંયા મેં થોડુંક આગળ સાધના માટે લખેલું છે કે વિચાર પ્રધાન હોય એને બુદ્ધિ હોય, બરાબર છે, સાંખ્ય જ્ઞાન એનો માર્ગ છે, બરાબર છે, પણ બુદ્ધિની અંદરથી દ્વંદ્વ નીકળે તો સાક્ષી ભાવ આવે. બુદ્ધિની અંદરથી દ્વંદ્વ નીકળે તો એની સાધના કઈ છે? સાક્ષી ભાવના. પછી સાક્ષી ભાવથી પર થઈ જવાનું. સાક્ષી ભાવ પકડી નથી રહેવાનો, પર થવાનું છે. ભાવવાળો હોય ને માઇન્ડફુલની સાધના કરવી, માઇન્ડફુલથી પર થઈ જવું. કામના પ્રધાન હોય એને યોગ આસનો ઉપર વધારે ફોકસ કરવું પડે અને એને સમબુદ્ધિ ઉપર, એક્શનમાં સમબુદ્ધિ, બુદ્ધિ સમરે તમારી ક્રિયાઓની અંદર, ડાઉટ ઊભા ના કરે. ટૂંકમાં ત્રણેયમાંથી શું કરવાનું છે? રાગ અને દ્વેષ ખેંચી નાખવાના છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.